તો સમગ્ર વડોદરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે મોટાભાગના જે વિસ્તારો છે તે જળમગ્ન થયા હતા। ત્યારે જળમગ્ન વડોદરામાં જિંદગીની આશ, પાણીના પ્રહાર સામે જિંદગી મજબૂર બની, જીવ બચાવવા જિંદગી છાપરા પર ચઢી। 13 સભ્યોનો પરિવાર તે છાપરે રહેવા માટે મજબૂર બન્યો। આકાશી આફત સર્વસ્વ તાણી ગઈ, મોતને મહાત આપવા માટે એનડીઆરએફ દેવદૂત બની। ખાસવાડી નજીક પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મોડી રાત્રે તમામ લોકો છે કે જેને બચાવી લેવામાં પણ આવ્યા, તો જીવ બચાવવા માટે જે જિંદગી છે તે છાપરા પર ચડી હોય તેના આ દ્રશ્યો પણ સામે આવ્યા। જળમગ્ન વડોદરામાં એક તરફ જિંદગીની આશ, પાણીના પ્રહાર સામે મજબૂત રીતે જિંદગી અને જીવ બચાવવા આ જિંદગી આ લોકો જે છાપરા પર ચડ્યા, જેના દ્રશ્યો પણ સામે આવ્યા। દિલ ધડક રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। 13 સભ્યોનો આ પરિવાર કે જે છાપરે રહેવા માટે મજબૂર થયો। આકાશી આફત અને તેના કારણે વડોદરામાં કેટલાય લોકો છે કે જેમને અસર પહોંચી છે, કેટલાય લોકો છે કે જેમની ઘરવખરી પલળી ગઈ છે, કેટલાય લોકો છે કે જેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। મોતને મહાત આપવા માટે એનડીઆરએફની ટીમ છે તે પણ દેવદૂત બની અને ખાસવાડી નજીક પરિવારનું દિલ ધડક રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। મોડી રાત્રે આ તમામ લોકોને બચાવી પણ લેવામાં આવ્યા। તો વડોદરામાં એક તરફ જળબંબાકારની સ્થિતિ, ઠેર ઠેર વરસાદી પાણી અને હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ તે બધાની વચ્ચે એક તરફ એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી। અનેક દ્રશ્યો છે તે પણ જોવા મળ્યા, અનેક કરુણ દ્રશ્યો પણ સામે આવ્યા, જેમાં જળમગ્ન વડોદરામાં જિંદગીની આશા સાથે કેટલાય લોકો છે કે તેમના ઘરના છાપરા પર બેઠા હતા। પાણીના પ્રહાર સામે જિંદગી જાણે મજબૂર બની હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા। જીવ બચાવવા માટે લોકો છે કે જે છાપરા ઉપર ચડી ગયા હતા। 13 સભ્યોનો જે પરિવાર તે પણ છાપરે રહેવા માટે મજબૂર બન્યો। જે આકાશી આફત છે એ આ લોકો છે કે જેમને છાપરે રહેવા માટે મજબૂર કરી ગઈ। મોતને મહાત આપવા માટે એનડીઆરએફની ટીમ છે તે પણ દેવદૂત બનીને આવી અને આ લોકોનું દિલ ધડક રેસ્ક્યુ પણ કર્યું। ખાસવાડી નજીક કે જે આ પરિવાર કે જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, મોડી રાત્રે આ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે। હજુ પણ વિશ્વામિત્રી તેની ભયજનક સપાટી કરતાં વહી રહી છે અને તેના જ કારણે હજુ પણ કેટલાય વિસ્તારો છે કે હજી પણ કેટલાક બ્રિજો છે તેને બંધ રાખવામાં આવ્યા છે, ત્યાં અવરજવરની મનાઈ ફરમાવવામાં આવી છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ખાસ કરીને મોટા પ્રમાણમાં અસર પહોંચી છે, સ્થળાંતર કરવામાં આવ્યું છે। એક તરફ આજવામાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને એના જ કારણે વિશ્વામિત્રી તેની ભયજનક સપાટી વટાવી ગઈ છે। હજુ પણ કેટલાય વિસ્તારો એવા છે કે જે જળમગ્ન પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે, કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં વિશ્વામિત્રીના પાણી પણ ફરી વળ્યા છે। તો ફોન લાઈન પર જીતુભાઈ માળી અમારી સાથે જોડાયેલા છે કે જેઓ પોતે આ સ્થિતિની અંદર ફસાયા હતા। જીતુભાઈ, સૌથી પહેલા તો ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। જીતુભાઈ, સૌથી પહેલા તો તમારી પાસેથી એ જાણવું છે કે વરસાદને લઈને ત્યાં શું સ્થિતિ હતી, તમે કયા વિસ્તારમાં રહો છો અને ખાસ કરીને કેટલા ટાઈમથી તમે ત્યાં ફસાયેલા હતા, કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું તમારું? તો ફરી એક વખત જીતુભાઈ સાથે સંપર્ક કરીશું। જીતુભાઈ, કે જેવો તેમનો પરિવાર ત્યાં ફસાયેલો હતો, તેમનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું અને બીજી તરફ જળમગ્ન વડોદરા જ્યારે બન્યું છે ત્યારે કેટલાય લોકો છે કે જેઓ જીવ બચાવવા માટે પોતાના ઘરના છાપરા પર અથવા અગાસી પર ચડ્યા હતા અને એનડીઆરએફની ટીમ હોય કે એસડીઆરએફની ટીમ હોય એ તમામ દ્વારા જે રેસ્ક્યુની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી। 13 સભ્યોનો આ પરિવાર કે જે છાપરે રહેવા માટે મજબૂર બન્યો હતો તેના પણ આ દ્રશ્યો અત્યારે જે સામે આવ્યા છે અને આ ભાવુક દ્રશ્યો, કારણ કે એક તરફ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરી પલળી ગઈ છે અને બીજી તરફ લોકો પોતાનો જીવ બચાવવા માટે ઘરના છાપરા પર ચડી ગયા હતા। તો ખાસવાડી નજીક ફસાયેલો આ પરિવાર કે જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, મોડી રાત્રે
તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે એનડીઆરએફનું આ દિલ ધડક રેસ્ક્યુ। બીજી તરફ ફરી એક વખત જીતુભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। જીતુભાઈ, સૌથી પહેલાં તો તમારી પાસેથી એ જાણવા માંગીશું કે કારણ કે ખૂબ પરિસ્થિતિ એવી હતી કે તમારો આખો પરિવાર પણ ફસાયેલો હતો, એ જાણવા માંગીશું કે તમારા વિસ્તારમાં જે પાણી છે તે કેટલા ભરાયેલા છે અને સાથે જ તમે કેટલા સમય સુધી ઘરની છત પર હતા અને કઈ રીતે તમારું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? બેન, પરિસ્થિતિ તો બહુ ખરાબ હતી। પાણી તો બહુ જ આવી ગયું હતું, ઘરના અંદર બી પાણી બહુ આવી ગયું છે અને અત્યારે બી પાણીની પરિસ્થિતિ તો એવી જ છે। અહીંયા આગળ ફેમિલીને તો બધાને બહાર કાઢ્યા છે, પણ અમારે જે બીજું જનાવર ને બકરા ને જે પોતાની ગાય ને બધું છે એને સાચવવા માટે અમે પપ્પા અને સન 2 જણા જોડે રહ્યા છે। અમે અહીંયા આગળ જ છે, છાપરાના ઉપર જ બેઠા છે, એવું છે। જી, એટલે જીતુભાઈ, અત્યારે તમે કોઈનો સંપર્ક કર્યો છે તમને તમારું રેસ્ક્યુ કરવા માટે? તમે કેટલા લોકો છો અત્યારે કે જે, કારણ કે તમારા પરિવારના પણ સભ્યો હશે, એટલે કેટલા લોકો છો અત્યારે કે જે તમે ફસાયેલા છો? ગઈકાલે રાત્રે તો બેન 11 જણને તો રેસ્ક્યુ કર્યું અમે લોકો, એનડીઆરએફ ની ટીમે 11 લોકોનું કર્યું, રાત્રે લગભગ 2:30 વાગે કર્યું। જી, અને અત્યારે હાલ કેટલા લોકો ફસાયેલા છે? અત્યારે તો અમે 2 જ જણ છે, ફાધર અને સન 2 જ જણ છે। ઓકે, જીતુભાઈ, ખાસ કરીને તમારી પાસેથી ત્યાં પરિસ્થિતિ પણ જાણવી છે એટલા માટે, કારણ કે એક તરફ વિશ્વામિત્રીનું પાણી પણ છોડાઈ રહ્યું છે, એટલે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ જળબંબાકારની પરિસ્થિતિ છે અને તમે પોતે એ પરિસ્થિતિમાંથી તમારા પરિવારજનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, એટલે શું તમે એ પણ કહેશો કે અત્યારે તમારા ઘરની આસપાસ, કારણ કે તમે જેમ કીધું ખૂબ બધા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે, એટલે શું સ્થિતિ છે ત્યાં વરસાદની? પાણી પણ કેટલા ભરાયેલા છે? ફરી એક વખત ન્યૂઝ કેપિટલના માધ્યમથી જણાવશો? સાચી વાત છે બેન, વરસાદ તો હમણાં થોડો ઘણો રોકાઈ ગયો છે, પડે છે, રોકાઈ ગયો છે, એવું છે। પણ જે રાત્રે રેસ્ક્યુ કર્યું ને બેન, એ બહુ સરસ કર્યું। અમારો પરિવાર, અમે છાપરા પર લોકો બેસી રહ્યા હતા। અમે 4 બાળકો હતા, 4 બાળકોમાંથી એક બેબી હતી, એ બહુ બીમાર હતી, એના હાથમાં નસના અંદર સોય બી નાખેલી હતી, એનું ટ્રીટમેન્ટ ચાલુ હતું। હવે 2 દિવસથી ઘરના અંદર તો પૂરાઈ જ રહ્યા હતા। ગઈકાલે વરસાદ વધારે વધી ગયો, પછી બહાર નીકળાયું નહીં, પછી અમે લોકો છાપરા ઉપર આવી ગયા। છાપરા પર રાત્રે લગભગ ખાધા પીધા વગર એ બી પાછા નથી, પાણી મળ્યું નથી, જમવાનું કે કશું જ નહીં, અમે ખાધા પીધા વગરના જ છીએ ગઈકાલના, સવારથી લઈને રાત સુધીના। જી, જીતુભાઈ, એ પણ જાણવા માંગીશું, કારણ કે રેસ્ક્યુની ટીમ પણ આવી હતી, તો તમે કઈ રીતે તેમનો સંપર્ક કર્યો હતો? બેન, એક ફ્રેન્ડ છે, એના માધ્યમથી એક મેસેજ નાખેલો હતો કંઈક વોટ્સએપ પર કે વોટએવર, ખબર નહીં, મને બી નથી બહુ ધ્યાન। મેં એક વિડીયો ઉતારેલો હતો ઘરના સદસ્યનો, બધાનો, જે રીતે અમે સૂઈ રહ્યા હતા કે ઉપર બેસી રહ્યા હતા, બધા અમે લોકો વાતો કરતા હતા, લગભગ તાપની સળગાયેલી હતી ઉપર, એવું બધું હતું। અને આવી રીતે કોલ કરેલો અને એ ભાઈ મેં એમને સંપર્ક કર્યો કે ભાઈ આવી રીતે પરિસ્થિતિ છે અને આવું થઈ રહ્યું છે। બહુ બધાના કોલ આવ્યા, બહુ ન્યૂઝ વાળાના કોલ આવ્યા, પણ કોઈ અત્યાર સુધી કોઈ આવ્યું નતું। પણ એ ભાઈએ કંઈક મેસેજ લખ્યો અને કોઈ સરે જીતુભાઈ, સાથે એ પણ જાણવા માંગીશ કે તમને અત્યારે, કારણ કે તમે ફસાયેલા છો, તો તમારી કોઈ વાતચીત થઈ? કારણ કે હજુ તમારું પણ રેસ્ક્યુ, તમે 2 જણ છો, તમે જેમ જણાવ્યું એમ, તમને બચાવવા માટે કોઈ ટીમ અત્યારે આવી રહી છે, તેવી કોઈ વાતચીત તમારી થઈ, અથવા તો તમને કોઈ ફૂડ પેકેટ્સ અત્યારે આપવામાં આવ્યા હોય? કર્યો મેં, એવું છે। જી જીતુભાઈ, એ જણાવશો કે તમને રેસ્ક્યુ માટે અત્યારે હાલ કોઈ ટીમ આવવાની હોય, તમારી કોઈ વાતચીત થઈ છે? કારણ કે તમે 2 જણ હજુ પણ ફસાયેલા છો। ના, અમારી વાતચીત નથી થઈ। અમારે એમ બી બહાર નીકળવાનું તો નથી બેન, કેમ કે અમારે વસ્તુ બધું ઉપર છે, ઘર છોડીને નીકળાય નહીં, અમે તો છાપરા ઉપર જ છે। જે પણ વધારે અમારું કુટુંબ હતું એ અમે રાત્રે એમને એનડીઆરએફ ની ટીમથી એમને બહાર રવાના કરી દીધા બધાને। જી બિલકુલ, જીતુભાઈ, અમારી સાથે આપ જોડાયા, આપનો ધન્યવાદ। તો જે વ્યક્તિ કે જેઓ પોતે આ સિચ્યુએશનમાં ફસાયેલા છે, જીતુભાઈ, તે અમારી સાથે અત્યારે જોડાયા। આ 2 દ્રશ્યો જે પ્રમાણે દેખાઈ રહ્યા છે, એક તરફ
છાપરા પર જિંદગી જે કે એક આશ લગાવીને બેઠી છે કે ક્યારે એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ માટે આવે અને જે ટીમ છે તે રેસ્ક્યુ માટે આવી અને જે પરિવારના અન્ય સભ્યો છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। બીજી તરફના આ દ્રશ્યો વૃક્ષ પર જિંદગી કે જે સતત આ પાણીનો જે ધસમસતો પ્રવાહ દેખાઈ રહ્યો છે, વડોદરામાં જે જળબંબાકારની સ્થિતિ છે અને તેમાંથી બચવા માટે વૃક્ષ ઉપર પણ લોકો છે કે સહારો લેવા માટે મજબૂર બન્યા હોય તેવા આ દ્રશ્યો છે। સતત એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુની એ કામગીરી ચાલી રહી છે। સતત જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ફસાયેલા લોકો છે કે જેમને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો વડોદરાના ફરી એક વખત બતાવી રહ્યા છે કે જ્યાં લોકો છે કે જે છાપરા પર ચડી આવ્યા હતા કારણ કે વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે।